અમદાવાદ ઝોન 1 એલસીબીએ ડોક્ટરના ક્લિનિકમાં ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા. અમદાવાદ શહેરના રિઝર્વ બેંક રોડ વિસ્તારમાં આવેલા એક દવાખાનામાં થયેલી ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી રાજકુમાર શર્મા અને તેના સાથીદાર બ્રિજ કિશોરની ધરપકડ કરી છે. આરોપી દર્દી બનીને હોસ્પિટલ પહોંચ્યો હતો અને કમરનો દુખાવો થતો હોવાનું કહીને ડોક્ટર અને તેમની પત્નીનું ધ્યાન ચૂકવવા માટે તેણે ડોક્ટર પહેરેલી ઘડિયાળ સારી છે તેમ કહીને બંનેને વાતોમાં ઉલઝાવી રાખ્યા અને દવાખાનામાંથી 50,000ની રોકડ રકમની ચોરી કરીને ફરાર થયા હતા. ચોરીને અંજામ આપ્યા બાદ આરોપી રાજકુમાર શર્માએ આ રૂપિયામાંથી નવો આઈફોન પણ ખરીદ્યો હતો. એલસીબી ઝોન 1ની ટીમે સીસીટીવી અને સુમન સોર્સની મદદથી બંને આરોપીઓની ધરપકડ કરી મોબાઈલ, ગાડી અને રોકડ રકમ કબજે કરી ગેરકાયદેની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 નવેમ્બર 2025ના બપોર પછીના અરસામાં આરોગ્ય કેન્દ્ર નામનું પ્રાઇવેટ ક્લિનિક ધરાવતા ડૉક્ટર પ્રવીણભાઈ આચાર્યના ત્યાં બે ઈસમો દર્દી તરીકે આવે છે. ડૉક્ટર પ્રવીણભાઈને વાતોમાં ઉલઝાવી આમાંનો એક ઈસમ ડૉક્ટરની પાછળની બાજુની ચેર પસાર કરી અને 5 લાખ રૂપિયા રોકડા એમના ડ્રોવરમાં મૂકેલા લઈ જાય છે. ત્યારબાદ આ વાતની જાણ પ્રવીણભાઈ આચાર્યને થતાં તેમણે પોલીસનો સંપર્ક કરી પોલીસે કાયદેસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરેલ હતી. ક્લિનિકની અંદરના કેમેરા જોતા ફેસ આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી ગુનો શોધી કાઢવા માટે મહેનત કરવામાં આવી રહી હતી. એ અરસામાં ઝોન 1ની એલસીબીની ટીમને એવી માહિતી મળી કે આ જે સીસીટીવી કેમેરામાં બંને ઈસમો દેખાય છે એવા ભળતા ચહેરાવાળા બે વ્યક્તિઓ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ ઉપર ઊભેલા છે. બાતમી વેરીફાઈ કરી બંને ઈસમોની પૂછપરછ કરવામાં આવી. અલગ અલગ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં છેલ્લે બંને ઈસમો ભાગી પડેલ અને પોતે પ્રવીણભાઈ આચાર્યના ત્યાં એમની નજર ચૂકવી 5 લાખ રૂપિયા રોકડા ચોરી કરેલનું કબૂલેલું હતું. આરોપી પાસેથી એક મોબાઈલ, આશરે 1.5 લાખ જેટલા રોકડા રૂપિયા અને એક બલેનો ગાડી રિકવર કરવામાં આવી છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન બાકીના જે રોકડા રૂપિયા છે એ ક્યાં વાપર્યા, કોઈને આપેલા છે કે કેમ, એ હાલ તપાસ હાથમાં ધરવામાં આવેલી છે. અટક કરેલ આરોપીઓ રાજકુમાર વિષ્ણુપ્રસાદ શર્મા અને બીજા આરોપીનું નામ બ્રિજ કિશોર પોતાનું હોવાનું જણાવેલ છે. બંને સાબરમતી વિસ્તારમાં રહે છે અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની છે. બંને આરોપીઓની વિરુદ્ધમાં ગુજકોપમાં ચેક કરાવતા અત્યારે કોઈ પણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલું હોય એવું જણાઈ આવેલું નથી. ઇન્વેસ્ટિગેશન દરમિયાન આના સિવાય પણ આ બે ઠગ લોકોએ અન્ય કોઈને છેતરી અને નાણાં કે દાગીના લીધેલા છે કે કેમ એ દિશામાં પણ હાલ તપાસ ચાલુ રાખવામાં આવી છે. ખાસ તો બંને આરોપીઓ કઈ બીમારીના નામે એ ખરેખર બીમાર હતા કે ચોરીના ઈરાદે જ આ પ્રકારે સ્ટન્ટ કરીને ત્યાં આવ્યા હતા? બંને આરોપીઓ એમાંથી એક આરોપી જે દર્દી તરીકે